સાસણગીર સુધીના રોડ રસ્તા કેવા છે? ખાલી ગોંડલ પહોંચતા 1.5 કલાક થઈ. મોર્નિંગ, હર હર મહાદેવ મિત્રો. અત્યારે આપણે એક નવા પ્રવાસ તો નહીં કે પણ એક ઇવેન્ટમાં જવાનું છે. તો ઇવેન્ટ આપણે રાખી છે સાસણગીરની અંદર. તો વિચાર્યું કે હાલો તમને પણ અમારી સાથે ઇવેન્ટમાં પણ લઈ જાય અને સાસણગીર સુધીના રોડ રસ્તા કેવા છે. તમારે કોઈને જુનાગઢ જવું, જેતપુર જવું, ગોંડલ જવું, તો આ બધાના રોડના વ્યૂ છે ને એ તમને આ ટ્રીપમાં જોવા મળી જાય છે. તો તમે અમારી સાથે બન્યા રહ્યો અને બાકી જોતા રહ્યો ને વરસાદની મજા માણે રાખો. હાલવું કે નીચે ઉતરીને હાલવું કે ગાડી ન લાવી કે શું કરવું? આમ તો આગળ જાતી બધી ગાડીઓ આમ ટીચક 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 ટીચક. મિત્રો અત્યારે ખાલી ગોંડલ પહોંચતા 1.5 કલાક થઈ. તમે સમજી જાઓ ખાલી કે આ રોડ કેવો મસ્તીનો હશે. આવું મસ્ત ઠંડી હોય અને એમાં આમ વરસતો વરસાદ હોય અને એમાં આપણને ચા ગરમા ગરમ મળે. પછી જોયું એ ચા પાણી તમને પછી આગળ મળી. તો પહેલાં તો આપણે છે ને ગોંડલ નીકળી અને શ્રી હોટલમાં જ આપણે વોલ્ટ કરતા, પણ આ જ વખતે આપણે કેશવ થાળમાં વોલ્ટ કર્યો. પછી ત્યાં જાણ્યું એટલે ખબર પડી કે ના એ કે આ શ્રીવાળાનું જ છે, કેમ કે ત્યાં અત્યારે રસ્તો બનાની બધું છે ને તો ત્યાં ટ્રાફિક બહુ હોય. તો પછી અત્યારે જો આ નવું છે અત્યારે બન્યું છે અને વોટ કર્યો. પણ સારું એવું છે, જમવાનું આપણે સારું એવું છે. આપણે તો કાજુએ ખાલી સેવ ખમણી ખાધી પણ એને સારું લાગ્યું અને ચાય પણ એ વન હતી. તો ગમે ત્યારે નીકળો તો તમે વોલ્ટ કરી શકો છો. સારું છે, વોશરૂમ ને બધું અવેલેબલ પણ છે. તો કુલ મિલા કે અચ્છા છે. તો ગમે ત્યારે નીકળો ને તમે ક્યાં વોલ્ટ કરો ને એ પણ એકવાર કમેન્ટમાં કહેજો ક્યાં ક્યાં તમે વોલ્ટ કરો છો. પાણી પી લીધા છે ને હવે આપણે આગળ વધી જઈએ. રોડ તો બાપા એટલા ખરાબ છે, લાગતું નથી કે રાતે 9-10 વાગે સાસણ પહોંચી શકી. રસ્તો ખાલી 3 થી 4 કલાકનો છે. નીકળ્યા છીએ આપણે કેટલા 12 વાગ્યાના પતિદેવ ઘરેથી 12 વાગ્યાના નીકળી છીએ. 3 વાગી ગયા છે, હજી સુધી સાસણ આવ્યું નથી કે નથી. જેતપુર આવ્યું, પછી જેતપુર ના આવ્યું. ગોંડલ વહીટા આપણે નાસ્તો કર્યો. નાસ્તો ગોંડલ વટી નથી તો નાસ્તો કર્યો. ગોંડલ પહોંચતા જ ખાલી 1.5 કલાક વહી ગયા. 2.5 કલાક, દોઢ નહીં 2.5 કલાક. ઓહો 2.5 કલાક. અને તમારે છે ને શરીરને બધા ઓલા કઈ ને નટબોલ છે પૂર્જા સીધા કરી નાખો. એક વસ્તુનો સમજાય કે આવો રોડ ખરાબ છે, અહીંયા 50-60 ની સ્પીડ તો ભૂલી જ જાવ તો એમાં પાછળવાળાને છે ને ફ્લેશ કરી નાખે. એક આપણે હાલે એમ છે તો એને સાઈડ કાપી. બોલો વસ્તુ કહું, હમણાં મેળો ગયો અમારે રાજકોટમાં, બહુ પ્રખ્યાત મેળો થાય. મેં કાજુને કીધું તું તને કોઈ ચકેડી નથી બિહાડવી, એને બહુ વેન કર્યું પણ ન બિહાડ્યો. હવે એને પૂછો અત્યારે ચકેડીમાં જ બેઠી જો આમથી આમ ઓળવી કે બ્રેક ડાન્સમાં બેવું નામ બેવું. અત્યારે બ્રેક ડાન્સ થાય, પૂછો એને બોલો બ્રેક ડાન્સ થાય કે નહીં? ઘડી ગાડી આમ થાય, ઘડી આમ થાય, રોદો આવે આમ થાય, મોજે જ આવે. એટલે મેં તો કીધું તમે ચકેડી બિહાડી અને બ્રેક ડાન્સ ઓરા થોડા એમ બધે બેવું તો અત્યારે જો બધું વસ્તુ હવે એ કોઈ આપણને કહેશે નહીં. એક મેળો આવે ને એમાં આ પતિદેવની હાના હોય. આ ચકેડી નથી ઓલી ચકેડી નથી, વર્ષમાં એકવાર બેસવાનું હોય. એમાં અમારી એકય જીત પૂરી નથી કરતા એટલે આપણે જીત કરવાનું છોડી દીધું છે. અને ફિલહાલ તો હવે આ રસ્તા જોઈને એક સારું છે કે ત્યાં પહેલેથી નાઇટ સ્ટે છે. આપણે સાસણમાં નાઇટ સ્ટે કરવાના છીએ એટલે જોઈએ હવે આપણે પહેલા તો કેટલા વાગે પહોંચી છીએ. પ્લાનિંગ તો કેટલાય સારા હતા પણ એક તો આ સવારમાં વરસાદે 600 meters join the National Highway 27. અને આ બૈરું શાંતિ નતર. એક તો મારું બૈરું ને એક આ ગૂગલનું બૈરું. એક તો આને વરસાદે પથ્થર ખાઈ ગઈ એવું બોલવા માંગે. પણ શું છે કઈ ને રૂપાળી છોકરીઓ હોય એને આવું બોલવું છે ને શરમ. કે આપણે તો બિંદાસ, આપણે તો આપણે રૂપાળા નહીં ને એટલે આપણે એવું નહીં એવું એ માને. હાલે ક્યાં રૂપાળી છું? તમને લોકોનું રૂપાળી લાગુ છું? સાચું કઈ લાગતી હોય તો કમેન્ટ કરજો. સાચું બહુ રૂપાળી. એક કોઈ એવી કમેન્ટ કરતા નહીં હો, એક કોઈ મારે જીવવું છે પછી એમ કે હા જો મારા વખાણ કરે હા એવું કરે. એટલે એવું કોઈને કહેવાનું નથી. હા હો ભાઈ, જો ભાઈ સત્ય હોય ને સત્ય તો સ્વીકારવું જ પડે. એટલે બધાને બહુ રૂપાળી સરસ લાગતી હોય તો કમેન્ટ જરૂર કરજો કે હા મીઠુડી તો બધા મને કે જ છે. એટલે થેન્ક યુ જે લોકોએ મારા અવાજના
જે લોકોએ મારા અવાજના મારા કામના વખાણ કર્યા છે એમના માટે ખૂબ ખૂબ આભાર. બસ આમ જ મને મોટિવેટ કરતા રહેજો, એટલે આખા બધા બ્લોગમાં તમને હું જ દેખાઈશ. તમારા આવા વખાણને લીધે જે ઘરે જઈને કે જે પછી મારે ભોગવવું પડે ને તો મને બધી બહુ કામ દી ગઈ. પછી હવાર મોટી ચા માર ભાઈ બનાવડાવ, હું તો આટલું કામ કરું. એટલે આવું બધું તમારે કેવું નહીં, કોઈ વિચારીને બધું છે ને, નકર પછી આપણે વિડીયોમાં એવું બનાવશું હવે કે લેડી સાહેબ ને લેડી પછી તમારા ઘરવાળીઓ તમને કામ કરાવશે, પછી જોઈ લ્યો વખાણ કરી. કાંઈ અટતા નથી કરે, કાંઈ અટતા નથી. હાવ ખોટાડા છે, ખોટું બોલે છે. જેતપુર આવી ગયું છે. આ ટ્રીપ તો કારણ વગરની લાંબી થતી જાય છે, પણ વરસાદનો નજારો છે એટલે મજા બહુ આવે છે. આપણે એન્જોય કરતા જાય છીએ. ચાલો તમે અમારી સાથે બન્યા રહેજો. જોઈએ હવે સાસણ કેટલા વાગે આવે છે. કાળા કાળા વાદળા એકદમ નીચે આવી ગયા છે અને વરસાદ પડવાની સંપૂર્ણ સંભાવના છે. વરસાદમાં જે આવો ને જંગલમાં અને એમાં ગીરમાં મજા જ અલગ છે. તમે ચારેય કરજો અત્યારે જે રીતે લીલોતરી વરસાઈ ગઈ છે અને અત્યારે આપણે મેંદરડા રોડ ઉપર જઈએ અને અહીંયા છે ને મતલબ જાનવરોની અવર જવર તો હોય જ છે. હવે અત્યારે જો અંધારું થતું જાય છે. હવે વરસાદ હજી સુધી નથી આવ્યો એટલે સારું છે. હવે જોઈએ આપણે ધીમે ધીમે આગળ વધી. મિત્રો તમે જો ખાલી આ ગાડી એટલા દિવસથી બંધ પડી હતી એમને એમ, આનું શું કહેવાય આગિયા ગઈ મધમાખી કરતા એ ડેન્જર, અને અત્યારે થઈ ગયા અહીંયા બેઠા છે. હવે આમાં સીએનજી કેમ પુરાવું? તો ભાઈ છે ને ઓલો રૂમાલ લઈને એનેથી કાઢી દીધા મન હવે આપણે સીએનજી પુરાવી છે. 10-15 મિનિટ તો થઈ ગઈ, હવે ભાઈ લગાડી દીધું છે. સો ફાઇનલી ગાઈસ આપણું ડેસ્ટિનેશન હતું સાસણ, તો આપણે સાસણ પહોંચવા આવી ગયા છીએ. હવે રિસોર્ટમાં 10 જ કિલોમીટર દૂર છે ને અત્યારે વાગ્યા છે 6 અને આપણે હેમ પહોંચી ગયા છીએ કે વરસાદ નડ્યો નથી. શું કરવા કઈ ઇવેન્ટ માટે આવ્યા છીએ કે શેના માટે આપણે સાસણ પહોંચ્યા છીએ એ બધું જ તમને ડિટેલ્સમાં પતિદેવ કહેશે. પણ ચલો હવે આજના બ્લોગ રાત થવા આવી છે, હજી બ્લોગ તો એન્ડ નથી કરતા, હજી તમને બધું આગળ બતાવશું ને કહેશું જ, પણ માહિતી કીધું તમને આપી દઉં કે આપણે હેમ પહોંચી ગયા છીએ. અને આમ જુઓ ગ્રીનરી, આહા વરસાદ ને વરસાદની ગ્રીનરી, સાસણની મજા તો સાસણની મજા જ જો. આ જો રસ્તા ઉપર ગાયું, ખેતર, લીલાછમ, આવી રોનક તો તમને ક્યાંય ના મળે. મને કે ગમે એમ તો આપણું ગીર તો ગીર જ હો, અને ગુજરાત તો ગુજરાત. દુનિયાનો છેડો રખડી આવો પણ તોય આપણા ઘર, આપણું રાજકોટ, આ ગીર, ગુજરાત જેવી તો ક્યાંય મજા જ નહીં. શું કહો પતિદેવ? શું કેવું તમારું? બળિયા સાસણગીરનો રસ્તો બહુ સારો છે, પણ શું છે અચાનક ક્યાંક મોટા ખાડા આવી જાય. આમ એકદમ ખરાબ એવું ન કહી શકી, અને જે આવે ને અચાનક મોટા ખાડા આવી જાય એટલે થોડુંક સ્પીડ ઉપર નિયંત્રણ રાખીને ધીમે ધીમે જોઈને હકાવવું પડે. એટલે પૂરું ઓલું શું ઇંગ્લિશમાં કંઈ કોન્સ્ટન્ટ શું કહેવાય જોઈને કોન્સ્ટન્ટ શું કહે કોન્સન્ટ્રેટ. હા એ આ કાજુ એ કીધું ને એમ આપણે હાલવાનું. જો સિંહ કેવો છે, હાવજ હોય ગીરનો હાવજ, અહીંયાના સિંહ ગીરના હાવજ તરીકે ઓળખાય. અને આ મારો હાવજ, ઓય હાવજ. બસ સાસણ ગીર જે કહેવાય એની અંદર એન્ટર થઈ ગયા છે. ગેટ વયો ગયો છે, તમને દેખાડતા રહી ગયા. પણ જો અત્યારે જો આ 30ની સ્પીડ લિમિટ ને બધું આવી જાય ને, અને એ બધે ધ્યાન રાખવાનું. તો અહીંયા બધે આ રીતે સ્પીડની મીટર લાગ્યા છે, તમારી સ્પીડ અહીંયા મપાય છે. એટલે છે ને શાંતિથી જો બધેમાં લખ્યું છે 30ની સ્પીડે હકાવવાનું, ટાવર નહીં આવે. એટલે ધ્યાન રાખવાનું. તમે આરામથી જો કોઈ ભેગા થયા હોય તો પહેલાં જ ભેગા લઈ લેવાના, પછી આ અંદર એન્ટર થવાનું. કેમ કે અહીંયા ટાવરનો બહુ બધી ઇસ્યુ પડશે. વિડીયોમાં જે મેં ભાઈ ના રહ્યો, કેમ કે જો અત્યારે 6-7 વાગ્યાનો જે ટાઈમ હોય ને એ બધા એવું કહે કે જાનવર દેખાવાનો ટાઈમ હોય, તો કદાચ એ આપણને દેખાઈ જાય. અને જો અહીંયા બધા કેમેરા લાગ્યા છે. જો હવે કાચો રોડે આવવા ચાલુ થઈ જશે, એટલે શાંતિથી હળવે હકાવ્યું જવાનું, કોઈ ઉતાવળ કરવાની નહીં. બધે કેમેરા છે, ખોટી કોઈ પ્રાણી દેખાય તો શાંતિથી ઊભું રહી જવાનું, કોઈ હળી અંચા ને એવું કંઈ કરવાનું નહીં. મહાદેવ બધાને. અને હવે પહોંચી ગયા છીએ આપણી લોકેશન ઉપર,
તો આગળ તમને જોઈ હવે રૂમ પહેલાં લઈ લે અને ફંક્શન તો કાલે જ પણ ઘણા ખરા મિત્રો અહીંયા આવ્યા છે તો વારા પરથી વારા તમને મળાવજો. બાકી જંગલની અંદર આનંદ વિહાર રિસોર્ટ છે ત્યાં આપણે અત્યારે પહોંચ્યા છીએ. તો ચાલો હવે આગળ જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કે આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે અહીંયા તમને જેટલા દેખાય ને અને ક્યાંક ને ક્યાંક આ તમે બધા મોઢા ક્યાંક ને ક્યાંક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ એમાં ક્યાંક ને ક્યાંક જોયા જ હશે. અને અત્યારે જો અહીંયા ગેમનું બધાને ગેમ રમાડે છે કેમ કે સાહેબનું આયોજન બહુ સારું છે. હવે જોઈ થોડીક વાર પછી તમને પાછા મળીએ. આપણે રૂમ દઈ દીધો છે 202 નંબરનો અને તમે જો આ રૂમમાં એન્ટર થાય હાઈ ક્લાસ અમે રૂમ તમે જો આ લાગરાન. હવે અહીંયા આ કિંગ સાઇઝ આખો બેડ આપી દઈ, ચેર ટેબલ વ્યવસ્થિત છે. અહીંયા તમારું ટીવી બીવી અને અહીંયા તમારું મોઢું જોઈને નખરા બખરા કરવા હોય તો તમે આરામથી કરી શકો છો. કપડાં બપડા રાખો. ઓહો હાઈ ક્લાસ આમ જોવું તો ખરી. બાથરૂમમાં એક છે ને ગીરમાં તમને આવા મોટા મોટા બાથરૂમ બહુ ઓછા મળશે. તો હાઈ ક્લાસ બાથરૂમ છે. અને આપણે પહેલાં જ કહી દીધું આપણે રહેવું છે ને અહીંયા એ ઉપર રહેવું. એનું કારણ તમે જો સાસણગીરમાં આવો કન્સેપ્ટ લઈને આપણે આવે ભાઈ સમજો અહીંથી જે આમ છે ને આરામથી તમે અહીંયા કાચ બાચ ખોલી નાખો, માથું ટકલો ન ભટકાઈ ધ્યાન રાખવાનું. અને અહીં છે ને બરોડી નથી ને એ જોવું પડશે. અહીંથી જો આરામથી એ બધું દેખાય અને અહીંયા આપણે એમ લાગે કે ના આરામથી આપણે ટેરેસ ઉપર ઉડતા હોય. શું છે ટકો ભટકાઈ ને એ જોજે ખાસ. એટલે રાતના નીંદરમાં ઉઠવા હા અહીં ઈ છે એમને એ જ કીધું કે રાતે અત્યારે તો હું તારોડિયા નથી, બાકી તારોડિયા હાઈ ક્લાસ દેખાય. વિન્ડો ખોલ નાખો, પવન આવે તો આપણે એમ કહો ને 10માંથી 8 નંબર આરામથી તમે દઈ શકો એવું મસ્ત છે. અને તમને એમ કહો કે રિઝનેબલ પ્રાઇસમાં સાસણગીરમાં આવું બધું મળે અને એમાં તમે ફેમિલી જો, 2 કપલ જો તો તમને પ્રાઇવેસી જેમ મળી રહે કે એક કપલ ઉપર હોય, એક કપલ નીચે હોય અને મોટું ફેમિલી છે તોય તમારે વાંધો ન આવે. તો આવું બધું ધ્યાન રાખ્યું તો સારું એવું છે. ગમે ત્યારે સાસણગીરમાં આવો તો વિઝિટ કરવી જોઈએ તમારે. અને અહીંયા પણ સેમ વસ્તુ આપણે ઉપર છીએ તો આરામથી તમે જુઓ કે એમને અહીંથી પણ વિન્ડો ખુલે એટલે ગાર્ડનનો આખો વ્યૂ છે. આંબાન બધું વાવેલું છે ને એવું બધું છે. અત્યારે હું અંધારું છે એટલે જાજુ નહીં દેખાય પણ વ્યૂની બધીની સારી એવી ધ્યાન રાખી છે. બાકી તમને આખું રિસોર્ટ છે દેખાડશું. અહીંથી જો આ બાલ્કનીમાંથી ઊભા રહી શકી અને ના ખાટલા, કેમ કે સાસણગીરમાં આવ્યા હોય ને એટલે ખાટલા તો જોઈ તો તમને આમ દેશી લહકો લાગવો જોઈએ. તો આરામથી અહીં બેસીને તમે ગપાટા મારો રાતે. અને આજે આપણે મારશું ગપાટા અને આ કાજુ જોઈએ એને તો જલસા. તો ચાલો હવે મળીએ તમને ખાવામાં ડાયરેક્ટ.
અત્યારે જમવાનું આવી ગયું છે. છોલે છે, પુલાવ છે, વાઈન, વઘાર, અને શું કહેવાય સલાડ અને જાંબુ આપણા પ્રિય. અને છાશ. જમીએ ને તમને મળીએ. જો આપણા અહીંયા રાજકોટના છે ને ફેમસ લોકો અહીંયા જમવા બેસે અને આ ભાઈ કોણ છે એ ખાલી કમેન્ટમાં કહેજો. આજે બહુ ફેમસ વ્યક્તિ છે. તો આમ શું છે આપણે આમને આમ એમને જોઈને તો બહુ આપણને કમેન્ટ ઓળખી ન હતી. પણ એમનું છે ને તમે સાચા રૂપમાં કોઈ જોયા નહીં હોય. એક ચેનલ છે મામું બનાયા અત્યારે પણ આમાં ઘણું ઓલું જાંબુ ક્યાં ખાઈ ગયો માસ તો ખાઈ ગયો ઓલા ના પાઈ. તો આપણે છે ને એક ચેનલ છે મામું બનાયા ફેન ને ખાલી મામું બનાયા એમાં જોજો ને તમે પછી કહેજો કે આ ભાઈને તમે ક્યાંક જોયા તો છે. અને ટેકનોલોજીના કાંઈ વિડીયા જોવા હોય આ સાહેબ બહુ નાના કરી અત્યારે હાવ નાના નામ જ કાફી. એ આ ભાઈ છે ને ફોનને છે ને મરોડી તરોડી નાખે અખતરા કરવાના. પણ ટેકનોલોજી અને દેશી ભાષામાં ફોનની કોઈ પણ ટેકનોલોજીની વિગત જોવી હોય ને તો રમેશભાઈ બકોતરાની ચેનલને વિઝિટ કરજો. બાકી આ ભાઈનું નામ છે ને સાચું એ મને કમેન્ટમાં કહેજો. અરે થેન્ક યુ. આમાં મિત્રો હવે આપણે જમવાનું કરી નાખ્યું કમ્પ્લીટ અને નીકળ્યા છીએ સાસણગીરના જંગલની અંદર આટા મારવા. કેમ કે જમાઈ ગયું વધુ હાઈ ક્લાસ હતું, દેશી હતું એટલે મજા તો આપણને આવે જ. તો હવે આટો મારવા નીકળ્યા. તમે જોવો ખાલી આ જો આ રોડ છે અહીંયા નાની એવી જો આમ નદી જેવું જાય છે અને આખો જાય છે. હવે જો ધીમે ધીમે હાલવાનું. અને કાજુ કેવી મજા આવી કે નહીં? અત્યારે એડવેન્ચર ફૂલ ચાલે છે. બોલ શું છે? અત્યારે ફૂલ એડવેન્ચર ચાલે છે. નાઇટ સ્ટેની વ્યવસ્થા થઈ ગઈ છે. ચાલુ વરસાદ છે, નદીઓ નાળા જાય છે ને અત્યારે લાઈટ ઠરાઈ છે ને જો અંધારા જંગલ આમ તમે જોવો ને ખાલી હાલવા નીકળે અંધારા જો અત્યારે અહીં સુધીમાં ના તો આપણે છે ને એટલું શૂટિંગ તમને કંઈ નાનું મોટું દેખાય તો બાકી ફૂલ અંધારું છે. આ જો બોર્ડ કેવું દેખાય છે અત્યારે. તો રોડ ઉપર એક લાઈટ નથી અને એવા અંધારામાં અમે નીકળ્યા છીએ સિંહ જોવા. ક્યાંય રસ્તામાં સિંહ દેખાઈ જાય અને અમે જોઈને ભાગીએ. મુઠ્ઠી વારીને ભાગી પછી જોવાની તો હિંમત નથી તો હિંમત કરી હતી કે હાલો ક્યાં છે સિંહ જોતા હાલો જોઈ હવે સિંહ ક્યાં ભેગો થાય છે. જો સાચું ભેગો થઈ ગયો ને તો ભાગતા નહીં આવડે અમને એટલે પછી વિચાર્યું તમે વિડીયો બન્યા રહેજો ને કમેન્ટ સારી કરજો. એટલે હવે વેણું કે જ્યાં સુધી જાય ભાગી હતી ને ત્યાં સુધી અડધે લગી જાય પછી જો સિંહ દેખાય તો સીધા અહીંયાથી દોડી મુઠ્ઠી વારીને ભાગશો. Said I made up my mind this time. I'm taking it over. Modest tranquility. Said I made up my mind this time. I'm taking it over.
બસ થઈ છે પૂરેપૂરો કમ્પ્લીટ અને જાય છે હુવા માટે. આજે આપણે તમને ખબર જ છે કે ઇવેન્ટમાં આવ્યા કોઈ કેમ્પિંગ કેવું હોય છે ને આ વિડીયો કેવો લાગ્યો એ મહાદેવનું નામ લઈને તમે જરૂર જણાવજો. તો વિડીયોના અહીંયા કરી એન્ડ ત્યાં સુધી સૌને અમારા હર હર મહાદેવ.